નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બેઠક યોજી। આંતરિક જૂથવાદ અને શહેર ભાજપમાં વિવાદ વચ્ચે શાહની આ મહત્વની બેઠક યોજાઈ। અમિત શાહે બેઠકમાં જૂના જોગીઓને યાદ કરીને સૂચક સંદેશો પણ આપ્યો। એક બનીને ભાજપને મજબૂત કરવા તેઓએ સંકેત આપ્યો। અમિત શાહે રાજકોટ કોર્પોરેશનના હોદ્દેદારો, સાંસદ અને ધારાસભ્યો સાથે બેઠક કરી। રાજકોટ શહેર અને જિલ્લાના હોદ્દેદારો પણ બેઠકમાં હાજર રહ્યા। જૂના જોગીઓમાં ધનસુખ ભંડેરી, કશ્યપ શુક્લ, કમલેશ બિરાણી, અરવિંદ રૈયાણી અને ગોવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા। તો અમિત શાહ રાજકોટ ખાતે આવ્યા છે ત્યારે તેઓએ અચાનક જ સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજી હતી અને આ બેઠક મહત્વની એટલા માટે પણ માનવામાં આવી રહી છે કારણ કે રાજકોટમાં ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી આવી રહ્યો હતો અને તેને ખાળવા માટે અને આ પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે અમિત શાહ દ્વારા બેઠક યોજાઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે। આ બેઠક અતિ મહત્વની રાજકોટ ભાજપ માટે ગણવામાં આવી રહી છે। વધુ માહિતી સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે। મોહિત, જાણવા માંગીશું કે કઈ રીતે અમિત શાહ દ્વારા અચાનક યોજાઈ રહેલી આ બેઠક જે છે તે અત્યંત સૂચક માનવામાં આવી રહી છે રાજકોટ ભાજપ માટે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટની મુલાકાતે હતા અને તેમનો રાજકોટના કાર્યક્રમમાં સર્કિટ હાઉસ ખાતેની બેઠકનો કોઈ ઉલ્લેખ ન હતો, પરંતુ જ્યારે સહકાર સંમેલન મળ્યું હતું ત્યારે તેમાં જ તેમને જે સ્થાનિક આગેવાનો છે તેમને મિટિંગ યોજવા માટેની તાકીદ છે તે કરી હતી અને ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે રાજકોટ શહેર અને જિલ્લાના જે સંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય, આ ઉપરાંત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને કેટલાક જૂના જોગીઓ છે તેમની સાથે 15 થી 20 મિનિટ સુધી બેઠક છે તે કરી હતી। બધા જ આગેવાનોને એક સાથે અમિત શાહ છે તે મળ્યા હતા અને તેમને જે સરકારની યોજનાઓ છે તે લોકો સુધી કઈ રીતે લઈ જઈ શકાય તે માટેની આ સૂચનાઓ છે તે આપી હતી। ખાસ કરીને જે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડાને લઈને જે મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો ત્યારે આ યોજના છે તે સામાન્ય લોકો સુધી લઈ જવા માટેની આ સૂચના છે તે આપી છે। એટલું જ નહીં, પરંતુ લોકલ ફોર ધી વોકલ એટલે કે સ્વદેશી ચીજ વસ્તુઓનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરી શકે અને લોકો તેના તરફ પ્રેરાય તે માટે 2 લાખથી વધારે ફોર્મ ભરવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે અને ઘરે ઘરે સુધી સ્વદેશી ચીજ વસ્તુઓનો જ લોકો વપરાશ કરે તે માટેનો પ્રચાર કરવા માટેની સૂચના છે તે આપી છે। આ બેઠકમાં એક મહત્વની બાબત એ સામે આવી હતી કારણ કે છેલ્લા ઘણા સમયથી જે રાજકોટ શહેરમાં સંગઠનમાં જૂના હોદ્દેદારો અને નવા હોદ્દેદારો વચ્ચે એક શીત યુદ્ધ છે તે ચાલી રહ્યું છે ને તેની વચ્ચે અમિત શાહ દ્વારા એક સૂચક સંદેશો છે તે આપવામાં આવ્યો હતો। આજની આ બેઠકમાં કેટલાક જૂના જોગીઓ છે તેમને નામ યાદ કરી અને બોલાવ્યા હતા અને તેમને સાથે રાખીને જે તમામ લોકોએ એકજૂટ બની અને ભાજપનો પ્રચાર કરવા માટેનો એક સંદેશો આપ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં હાલના હોદ્દેદારો અને જૂના જોગીઓ એકજૂટ બની અને ચૂંટણી પ્રચાર કરે, સરકારી યોજનાનો પ્રચાર કરે તે માટેની એક સૂચના આપી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર મોહિત। તો બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે ખાસ કરીને રાજકોટ ભાજપ માટે, જેમાં આજે અમિત શાહ દ્વારા જે બેઠક કરવામાં આવી સર્કિટ હાઉસ ખાતે તેમાં રાજકોટ ભાજપના નેતાઓને સૂચક સંદેશ આપવામાં આવ્યો। તો બીજી તરફ અમિત શાહે જીએસટી ઘટાડાનો મુદ્દો લોકો સુધી પહોંચાડવા નેતાઓને સૂચના પણ આપી। જીએસટી ઘટાડાનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા માટે તેઓએ સૂચના આપી। સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવા અમિત શાહે સૂચન કર્યું। ઘરે ઘરે જઈને સ્વદેશી ચીજ વસ્તુઓના વપરાશ અંગે જાગૃતતા લાવવા માટે સૂચના અપાઈ। 2 લાખ લોકોને સ્વદેશી અપનાવવા જાગૃતતાના ફોર્મ ભરવાની શાહે સૂચના આપી।